નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, વિદ્યાસહાયક ભરતી 2026ને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર મૂકીએ છીએ અને ગયા વિડીયોમાં મેં તમને વાત કરી હતી કે વિડીયોમાં જે પણ કોમેન્ટ આવશે તમામનો આપણે જવાબ આપીશું અને એમાં અમુક કોમેન્ટો જે હશે એનો આપણે વિડીયો પણ બનાવીશું. તો આ વિડીયોમાં એ જ કોમેન્ટો લેવાની છે, તેની અંદર આપણે જવાબ આપીશું. અને ખાસ જણાવવાનું કે જે પણ બીજી કોમેન્ટો આવી હતી ગયા વિડીયોમાં તમામ કોમેન્ટોના જવાબ મેં આપી દીધેલા છે. તો જે પણ મિત્રોએ પ્રશ્નો પૂછ્યા હશે જરા ચેક કરી લેજો. પણ અહીંયા હવે સમય ના બગાડતા આપણે એક કોમેન્ટ જોઈએ છીએ. સૌથી પહેલાં કોમેન્ટ જોઈશું. ડિમ્પલ પટેલ કરીને ગાડી લખે છે કે નગરપાલિકામાં જોબ લઈએ તો રૂલ્સ અલગ છે કે સેમ છે તે જણાવજો. તો નગરપાલિકા તો જેવી રીતે ભરતી જ્યારે આવતી હોય છે વિદ્યાસહાયકની ભરતી, ત્યારે એમાં લખેલું હોય છે કે જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ એવી રીતે અલગ અલગ જે છે એ જગ્યાઓ હોય છે. પણ રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એ જિલ્લાની શાળાઓમાં જે છે એ જ વિદ્યાસહાયકના નગરની શાળાઓમાં પણ લાગુ પડે છે. પહેલાં થોડું સેમ અલગ હતું, અત્યારે જે છે એ કોઈપણ પ્રકારે અલગ છે નહીં. એટલે જે પણ 5 વર્ષે કાયમી થવાનો જે પણ નિયમ છે બંનેમાં લાગુ પડે છે. તમામ રૂલ્સ જે છે એ સરખા હોય છે. ત્યારબાદ વાત કરીએ, સુવાસ કરીને એક આઈડી છે, એમાં કોમેન્ટ આવેલી છે કે ફોર્મ કેટલા ભરાય અને બદલી પછી જિલ્લાની ખાલી જગ્યાઓની લિસ્ટ જે છે ક્યાં જોવા મળશે. તો ઘણા બધા મિત્રોની એ પણ કોમેન્ટ હતી કે ફોર્મ કેટલા ભરાયા. તો ફોર્મની વાત કરીએ તો હાલ જે છે એ મેં તમને વાત કરેલી કે ત્યાંથી હજુ જે ડિટેલ્સ જે છે મંગાવવામાં નથી આવી, એટલે એક્ઝેક્ટ આંકડો નથી, પણ લેમસમ આંકડો એવું કે 10,000ની આસપાસ આપણે કહી શકીએ કે 10,000 આસપાસ જે છે એ ભરતીના ફોર્મ ભરાયા છે. એટલાની આસપાસ જ રહેશે, એક્ઝેક્ટ આંકડો નથી પણ એટલા જ હશે. અને બદલી પછી જિલ્લાની ખાલી જગ્યાઓની લિસ્ટ ક્યાં જોવા મળશે? તો બદલી કેમ્પ જે છે હવે ચૂંટણીની આચારસંહિતા છે એ પૂરી થઈ ગઈ છે અને હવે જે છે બદલી કેમ્પ માટેનું જે શેડ્યુલ જે છે એ ફરીથી જે છે એ ચક્રો એના ગતિમાન થઈ ગયા છે. તો સૌથી પહેલાં જવાબ સરહદનો જિલ્લા વિભાજન કેમ્પ આવશે અને પછી જે છે એ બદલી કેમ્પ જે છે એ શરૂ થવાના છે અને એની જગ્યાઓ જે છે એ PDF ગ્રુપોમાં ભરતી જોઈએ છે. આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ આપણે જણાવીશું. ત્યારબાદ VU6620 કરીને એક આઈડી છે, એની કોમેન્ટ આવેલી છે અને લખે છે કે ઓનલાઈન રિઝલ્ટ આવેલું છે તેના પર વેરિફિકેશન કર્યું પછી ઓફલાઈન રિઝલ્ટ આવ્યું તો કંઈ વાંધો નહીં આવે ને? તો આઈ થિંક ઓનલાઈન રિઝલ્ટ એટલે કે ટેટની માર્કશીટની બાબતમાં તમે કહી રહ્યા છો. તો જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમારી પાસે માર્કશીટ નહોતી, એટલે તમે જે છે એ PDF અપલોડ કરીને જમા કરાવીને ચલાવી લીધું છે અને એમ કહેવા માગો છો કે અત્યારે ઓફલાઈન રિઝલ્ટ આવી ગયું છે, એટલે કે તમારી માર્કશીટ જે છે તમારા ઘરે આવી ગઈ છે. તો હવે કંઈ વાંધો આવશે કે કેમ? તો અત્યારે હાલ જે છે ફોર્મ તમારું ભરાઈ ગયું છે, તો હવે ફરીથી જે છે એ હવે પોર્ટલ રીઓપન થવાનું નથી. તો તમારે હવે તમારી જે પણ માર્કશીટ જે છે તો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમને બોલાવવામાં આવે છે હવે તો ડાયરેક્ટ સીધા જે છે એ તમને બોલાવવામાં આવશે જિલ્લા પસંદગી વખતમાં. જો તમારો નંબર આવશે તો એ ટાઈમે તમારું જવાનું થશે. તો એ ટાઈમે જે છે એ તમારે તમારી ઓરિજિનલ એટલે કે અસલ માર્કશીટ લઈને જ જે છે એ ત્યાં હાજર થવાનું રહેશે. એટલે ત્યાં સુધી બીજો કશો વાંધો આવશે નહીં. ત્યારબાદની કોમેન્ટ છે, ગીતા બારિયા લખે છે કે જનરલનું મેરિટ કેટલું રહેશે? તો ખાસ કરીને વાત કરી, ગઈ વખતે પણ ભરતીમાં તમે જોયું હતું કે ઉમેદવારો જે છે એ ટેટ 1 વિદ્યાસહાયકની ભરતીમાં જનરલ માટે જો જનરલની અંદર લેવું હોય તો ખાસ કરીને પુરુષ ઉમેદવાર જે છે એ 33થી નીચેની ઉંમર હોવી જોઈએ, બરાબર, અને સ્ત્રી ઉમેદવારની 38થી નીચે ઉંમર હોવી જોઈએ. તો અને બંને માટે શરત એ છે કે ટેટની અંદર 90 અથવા એનાથી વધારે માર્ક્સ હોવા જોઈએ. તો આ જે છે એ ક્રાઇટેરિયા ખાસ કરીને મોટાભાગના જે પુરુષ ઉમેદવાર છે એ વટાવી ગયેલા છે, એટલે કે ઉંમર મર્યાદા વટાવી ગયેલી હોય છે અને એના કારણે જે છે એ જનરલનું મેરિટ ગઈ વખતે પણ સૌથી ડાઉન રહ્યું હતું ને સેમ ટુ સેમ વસ્તુ બની શકે છે આ વખતે પણ એટલું થાય. તો જનરલનું મેરિટ કેટલું રહેશે એનો જવાબ મારો એવો છે કે બની શકે છે કે તમામ ઉમેદવારો જે છે એ નોકરી લાગી જશે જનરલના. ત્યારબાદની વાત કરીએ, સોનલ ભિંડી કરીને એક આઈડી છે, એમની રજૂઆત એ છે કે ટેટ 1ની માર્કશીટમાં બાય મિસ્ટેક બર્થ ડેટ ખોટી આવી છે, તો શું કરવું? કંઈ ઇસ્યુ આવે કે? બરાબર છે, તો કંઈ ખોટું લખાઈ ગયું હોય, ખોટું આવ્યું તો અગાઉ પણ આપણે વાત કરેલી હતી કે જ્યારે પણ PML આવશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે એટલે અમુક વસ્તુ જે છે કઈ વસ્તુનો સુધારો થઈ શકશે. એ ગ્રેવિયન્સનું ફોર્મ જે આવે છે, વાંધા અરજીનું ફોર્મ, એ ડાઉનલોડ કરીને તમારે મોકલવાનું હોય છે. જો તમારી જન્મ તારીખ પણ તમારે સુધારવી છે
તો એની અંદર જન્મ તારીખનો ઓપ્શન પણ હશે. તો એ ટાઈમે તમે જે છે વાંધા અરજી કરીને જે તે તમારો સાચો પુરાવો જન્મ તારીખનો હોય છે અથવા તો બરાબર એ તમારા 12માની માર્કશીટમાં અને એમાં જે તમારી જન્મ તારીખ જે લખેલી હોય છે એ પ્રમાણે તમારી જન્મ તારીખ એલસી પ્રમાણે સુધરાવી હોય બરાબર છો તો તમે એ વાંધા અરજી સમયમાં તમે અરજી કરીને સુધારી શકો છો બરાબર. જો યોગ્ય એમને લાગશે તો ચોક્કસથી જે છે એ તમારી જન્મ તારીખ સુધરી જશે. આગળની કોમેન્ટની વાત કરીએ તો રોઝારા બલદેવભાઈ લખે છે કે સર પીએચ ઉમેદવારોનું કાસ્ટ વેરિફિકેશન હોય કે નહીં તે જણાવો. બરાબર, કાસ્ટ વેરિફિકેશન તો બધા હોય જ છે. આપણે વાત કરીએ કે ભાઈ એસટી એસસી ઓબીસી જે તમામ ઉમેદવારો જે હોય છે એમનું કાસ્ટ વેરિફિકેશન કરવાનું હોય છે. પણ ખાસ કરીને પીએચ ઉમેદવારોની આપણે વાત કરતા હોઈએ ત્યારે તો પીએચ ઉમેદવારોનું જો એમનું જે સિવિલ સર્જનનું જે સર્ટિફિકેટ હોય છે એ જ ખાલી જે ચેક કરવાનું હોય છે, એમને કાસ્ટ વેરિફિકેશન નથી હોતું. પણ પીએચ ઉમેદવાર પ્લસ તમે કેટેગરીનો પણ લાભ લો છો બરાબર છે. પીએચ હોય અને ખાલી પીએચ કેટેગરીનો તમે લાભ લો છો તો તમારે કાસ્ટ વેરિફિકેશન નથી આવતું. પણ પીએચની સાથે સાથે તમે તમારી કેટેગરી એસટી કે ઓબીસીનો લાભ પણ લો છો તો ચોક્કસથી તમારે કાસ્ટ વેરિફિકેશન કરવાનું આવશે. છેલ્લી કોમેન્ટ જોઈએ તો દેવાંશી ઠક્કર કરીને કોમેન્ટ છે કે ઈડબ્લ્યુએસ કાસ્ટનું વેરિફિકેશન થશે કે નહીં થાય. બરાબર, તો સ્પષ્ટ જ છે. આપણે અગાઉ પણ ઘણી બધી વખત કીધું છે કે જાતિ વેરિફિકેશન કાસ્ટ શબ્દ જ તમે પકડો પહેલાં તો ઈડબ્લ્યુએસ જે કેટેગરી એ આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે જે લોકો આર્થિક રીતે નબળા છે એમને ઇકોનોમિકલ રીતે ઈડબ્લ્યુએસ આપવામાં આવ્યું છે. એ જાતિના આધાર પર અનામત એ નથી, એ આર્થિક બાબત ઉપર છે. એટલે કાસ્ટ વેરિફિકેશન શબ્દની અંદર એ વસ્તુ નથી આવતી. એટલે ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવારો રહ્યા ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોનું જે છે કાસ્ટ વેરિફિકેશન થશે નહીં બરાબર છે. ખાલી તમારું સર્ટી જે છે એ તમારું તારીખ પ્રમાણેનું યોગ્ય હોય એ તમારે જોવાનું છે. બાકી કાસ્ટ વેરિફિકેશનની બાબતમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં. તો આ હતી આ વિડીયોમાંની મહત્ત્વની કોમેન્ટો, જેની તમામ કોમેન્ટો જે છે આપણે જવાબ એમાં આપી દીધો હતો. અને 1 બાય 1 જે પણ કોમેન્ટો આપણે વિડીયોમાં સમાવેશ થાય એમ હતું એટલી કોમેન્ટોનો જે છે એ આપણે વિડીયોમાં સમાવેશ કર્યો છે. હવે ખાસ વાત કરીએ કે આવતો નેક્સ્ટ વિડીયો જે છે એ નેક્સ્ટ વિડીયો આપણે શેના પર લાવવાના છે તો એની વાત કરી લઈએ. તો ઘણા મિત્રોને કંઈક સુધરશે કે કેમ કંઈ સુધરાવું છે, ભૂલ પડી છે, આવા બધા જે છે એ પ્રશ્નો ઘણા થતા હોય છે. તો આપણે હવે આવતો વિડીયો આપણો જે આવશે એ વિડીયોની અંદર વાંધા અરજી જે આવે છે પીએમએલ બાદની વાંધા અરજી એમાં કઈ કઈ વસ્તુઓ સમાવિષ્ટ થાય છે એ 1 બાય 1 આપણે તમને સમજાવીશું કે કઈ કઈ વસ્તુ સુધરી શકે છે, કઈ વસ્તુ નહીં સુધરે. એ તમામ વસ્તુ જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજાવી શકીશું કે જે પણ વાંધા અરજી આવશે એમાં કઈ કઈ વસ્તુ તમારી સુધરી શકે છે બરાબર છે. અને આ વિડીયોની અંદર પણ જે પણ તમારી કોમેન્ટો આવશે તમામ કોમેન્ટોનો જવાબ તમને મળી રહેશે. તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.